તો દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે, જે આંકડાઓ આવી રહ્યા છે, અત્યારના 11 થી વધુના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. આંકડા હજી પણ વધી શકે છે. જયારે આપણે વાત કરી રહ્યા છે, જયારે તમે આ વિડીયો જોતા હશો તો વધુ મોતનો આંકડો હોઈ શકે છે. 30 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પણ જાણકારી છે. અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં પહેલી વખત જમ્મુ કાશ્મીર સિવાય કોઈ એક જગ્યાએ આતંકી હુમલો થયો હોય તેવી આ ઘટના છે. 10/11 તરીકે દિલ્હીનો આ હુમલો હવે એક કાળા અક્ષરમાં જોવા મળશે, કારણ કે 10 થી વધુ લોકોના મોત, 11 થી વધુના મોતનો જે આંકડો મેં આપને પહેલા કહ્યું એમ એક મિનિટે, 5 મિનિટે આંકડાઓના અલગ અલગ વધારા જોવા મળી રહ્યા છે. 30 લોકો ઘાયલ છે. જે આતંકી હુમલો કર્યો હતો, કહેવામાં આવી રહ્યું છે કે 6:52 થી 6:58 ની વચ્ચે આતંકી હુમલો થયો છે. સૌથી મોટી જાણકારી એ છે કે જે હુમલો થયો છે તેની અંદર કે જે લોકો હતા કે જે ચાલુ ગાડીમાં બ્લાસ્ટ કર્યો હતો, ચાલુ ગાડી જઈ રહી હતી ને એ દરમિયાન આ બ્લાસ્ટની ઘટના ઘટી છે. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીકી બોમ્બ એટલે કે એક રીતે ગ્રેનેડ જેવી વસ્તુ છે કે જે મોટો બ્લાસ્ટ કરવા માટે, મેગા બ્લાસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ગૃહમંત્રી અમિત શાહ સતત પોલીસ કમિશનર જે દિલ્હીના છે તેની પાસેથી માહિતી મેળવી રહ્યા છે. પોલીસ સાથે જયારે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો મીડિયાએ, ત્યારે એ પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે જે હુમલો છે, જે બ્લાસ્ટ થયો છે તેની તીવ્રતા ખૂબ જ હતી. સ્વાભાવિક રીતે જો ગાડીમાં ઇલેક્ટ્રિકના કારણે આગ લાગી હોય અથવા તો કોઈ આપણે સીએનજી બ્લાસ્ટ થયો હોય ગાડીનો, તો આટલો ભયંકર બ્લાસ્ટ ન હોઈ શકે. પરંતુ અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ ભયંકર બ્લાસ્ટ હતો, જેમાં 8 જેટલી ગાડીઓ ઝપેટમાં આવી હતી. અને જ્યારે આ લાલ કિલ્લા, જે આપણે કહીએ છીએ રેડ ફોર્ટ, તેનાથી 500 મીટર જ દૂર છે અને ત્યાં આગળ જ આ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી. અને જેવી જ જાણકારી મળી, પોલીસની ટીમ, એનએસએની ટીમ, તમામ ટીમ ત્યાં આગળ પહોંચી હતી, પ્રયત્ન થઈ રહ્યા હતા. ત્યાં આગળ જઈ અને પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે એ થાય કે કોણ લોકો છે. એક સંદિગ્ધ પકડાયા હોવાની જાણકારી છે. એ સંદિગ્ધને પકડી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે આ જે બ્લાસ્ટ થયો છે ત્યારે કેટલાક લોકો ત્યાંથી ભાગ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ જે છે તેઓની આ વાત કરવાની છે, તેઓનું આ કહેવું છે. ગુજરાતને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. જેવો દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, ગુજરાતના તમામ મોટા શહેરો જે છે તેને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. પોલીસ તરફથી સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે. અમદાવાદથી આતંકીઓ પકડાયા હતા ત્યારે તેઓનો એક ઝેરીલો પ્લાન હતો. સવારે સમાચાર મળ્યા કે જમ્મુ કાશ્મીરમાંથી પણ 3,300 થી વધુ જે જ્વલનશીલ પદાર્થ છે તે મળી આવ્યો છે, કે વિસ્ફોટક પદાર્થ આપણે માનીને ચાલીએ કે વિસ્ફોટક પદાર્થ છે તે મળી આવ્યો છે. અને જેવા જ સમાચાર થયા, તમામ જગ્યાએ પોલીસ એલર્ટ પર હતી. પરંતુ દિલ્હીનો લાલ કિલ્લાનો વિસ્તાર છે કે જ્યાં આગળ સતત વાહનોની અવરજવર થતી હોય છે, ગાડી પાર્ક હતી તેવી કોઈ જાણકારી નથી. જે પ્રત્યક્ષદર્શીઓ છે તેઓનું કહેવું છે કે ગાડી ચાલી રહી હતી અને ત્યારે બ્લાસ્ટ થયો, અને જેના કારણે જે વધારે ભીડ હોવાને કારણે આસપાસની જે ગાડીઓ હતી તેમાં પણ એ બ્લાસ્ટની ઘટના ઘટી અને બાકીની ગાડીઓ પણ તેની ચપેટમાં આવી ગઈ છે. જે હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી છે. ડોક્ટરો કહી રહ્યા છે કે પહેલી વખત આવા દ્રશ્યો જોઈ રહ્યા છે, કારણ કે લાંબા સમયથી જમ્મુ કાશ્મીર સિવાય કોઈ પણ વિસ્તારની અંદર આવો બ્લાસ્ટ થયો નથી કે જેમાં આતંકી હુમલો હોય. અત્યારના દિલ્હી પોલીસ કમિશનરનું એ સ્પષ્ટ કહેવું છે કે જે રીતનો હુમલો છે, જે રીતનો બ્લાસ્ટ છે તે આતંકી હુમલો છે. વધુ અપડેટ્સ જે મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે, ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. તેઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધા છે. જે ઘટના ઘટી છે તેને તુરંત જ બાદ જે સિક્યુરિટી એજન્સીસ છે ભારતની, દેશની અને દિલ્હીની તમામ જગ્યા, તમામ જે એજન્સીસ છે તે આ સ્થળ પર પહોંચી ગઈ છે અને અપડેટ્સ મળી રહી છે. પરંતુ ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, અંબાજી કોઈ પણ શહેર હોય, તમામ જગ્યાએ હાઈ સિક્યુરિટી, હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.